હું તમને એક તોડીને પણ બતાવું। જો કેટલા સરસ જાળીદાર અને એકદમ પોચા બન્યા છે। તો આપણે એની રેસીપી જોઈ લઈએ। આજે હું બનાવવાની છું મેથીના ગોટા। એના માટેથી મેં મેથી લઈ લીધી છે। મેથીને મેં ધોઈને કોરી કરીને સુધારી લીધી છે। એક વાટકો મેથી લેવાની, એની સામે એક વાટકો મેં ચણાનો લોટ લીધો છે। 5 થી 6 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે। આપણે ગોટામાં નાખવા માટે ધાણા લઈ લઈશું, અડધી ચમચી ધાણા, 6 થી 7 નંગ મરી લઈ લઈશું, થોડાક અજમા લઈ લઈશું। હવે આને આપણે અધકચરો વાટી લઈશું। આ રીતે અધકચરું જ વાટવાનું છે। આ રીતે આપણે અધકચરા જ વાટવાના છે। આપણે ગોટાનો ડો બનાવી લઈશું। સૌથી પહેલાં મેથીની ભાજી લઈ લઈશું, મરચાં એડ કરી દઈશું, થોડી કોથમીર એડ કરી દઈશું। આપણે જે અધકચરા વાટ્યા હતા ધાણા, મરી અને અજમો એ એડ કરી દઈશું। આ લોટ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધું લીંબુ લઈ લઈશું। હવે આપણે આનો ડો બનાવી લઈશું। થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને ખીરું બનાવતું જવાનું। આપણે એકસાથે પાણી નથી એડ કરવાનું, થોડું થોડું જ એડ કરવાનું છે। આપણું આ ભજીયાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે જ રાખવાનું છે। આપણે ભજીયા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કુકિંગ સોડા એડ કરી દઈશું। અડધી ચમચી કુકિંગ સોડા લેવાના, એની ઉપર આપણે તેલ એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે। હવે આપણે તેલ ગરમ થાય એટલે ભજીયા બનાવી લઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ ભજીયા બનાવવાના છે। હવે આપણે ભજીયા બનાવી લઈશું। આપણે જેટલા સમય એટલા ભજીયા અત્યારે પાડી લેવાના। આપણે તરત જ નથી ફેરવવાના। આપણા સરસ એક બાજુ ચડી ગયા છે। હવે આપણે એને ઊંધા કરી લઈશું। બીજી બાજુ પણ ચડી જાય પછી આપણે થોડી વાર ફેરવશું। આપણે સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને લઈ લઈશું। બધું તેલ નિતારી દેવાનું। આપણે બીજા પણ ભજીયા બનાવી લઈશું એ રીતે જ। આપણા બીજા ભજીયા પણ તૈયાર થઈ ગયા છે। હવે આ પણ લઈ લઈશું। આ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું। આપણા મસ્ત મજાના મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે। હું તમને એક તોડીને પણ બતાવું। જો કેટલા સરસ જાળીદાર અને એકદમ પોચા બન્યા છે।